જમીનની વાત આવે ને એટલે ગુજરાતમાં 7 બાર અને 8 એ આ બે શબ્દો તો કાયમ સાંભળવા મળે. પણ સાચું કહું તો આપણામાંથી ઘણા લોકોને એ નથી ખબર હોતી કે આ બંનેમાં ફરક શું છે અને આ નાનકડી ગૂંચવણ ક્યારેક બહુ મોટી ભૂલમાં પરિણમે છે. તો ચાલો આજે આ બંને દસ્તાવેજોનું બરાબર પોસ્ટમોર્ટમ કરીએ, એકદમ સરળ ભાષામાં. ચાલો એક સીધા સવાલથી જ શરૂઆત કરીએ. માની લો કે કોઈ જમીનનો 7 વારનો ઉતારો હાથમાં છે, તો શું એનો મતલબ એમ થયો કે જમીન પર સંપૂર્ણ હક આપણો જ છે? મોટા ભાગના લોકો કહેશે હા, પણ જવાબ છે ને એટલો સહેલો નથી. અને જમીનના મોટાભાગના ઝઘડા છે ને એ બસ આ જ ગેરસમજમાંથી શરૂ થાય છે. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ 7 બારની. આને તમે જમીનનું પૂરું રિપોર્ટ કાર્ડ સમજી લો, જેમાં એની નાની નાની બધી જ ડિટેલ્સ લખેલી હોય. અને એટલે જ આ સૌથી અગત્યનો કાગળ છે. આને યાદ રાખવાની એક મસ્ત ફોર્મ્યુલા છે. 7 બાર એટલે 3 વસ્તુઓનું કોમ્બિનેશન. પહેલું માલિકીની વિગત, એટલે કે જમીન કોના નામે છે. બીજું ભોગવટો, એટલે કે જમીનનો કબજો ખરેખર કોની પાસે છે. અને ત્રીજું ખેતીની માહિતી, એટલે કે એના પર શું ઉગાડવામાં આવે છે. બસ આ ત્રણેય ભેગા થાય એટલે બની ગયો 7 બાર. હવે જુઓ, આ કેટલો ડિટેલ્ડ હોય છે. એમાં માલિકનું નામ, સર્વે નંબર જેવી બેઝિક માહિતી તો હોય જ, પણ એની સાથે સાથે કયો પાક લેવાયો છે, જમીન પર કોઈ બેંકની લોન કે બીજો કોઈ બોજો છે કે નહીં, અરે કોઈ કોર્ટ કેસ તો નથી ચાલી રહ્યો ને, એ બધી જ વસ્તુની ચોક્કસ નોંધ તમને આમાં મળી જાય. આ જ તો એને કમ્પ્લીટ બનાવે છે. સારું, તો આ થઈ 7 બારની વાત. હવે આવીએ બીજા દસ્તાવેજ એટલે કે 8A પર. જો 7 બાર આખું રિપોર્ટ કાર્ડ હોય તો 8A શું છે? એ ફક્ત માલિકોના નામવાળી એક યાદી છે, બસ. એનાથી વધારે કંઈ નહીં. 7 બારની સરખામણીમાં આમાં બહુ જ ઓછી માહિતી હોય છે. 8Aનો હેતુ એકદમ સીધો છે. એ ખાલી એટલું જ બતાવે છે કે કોઈ એક વ્યક્તિના નામે આખા ગામમાં કુલ કેટલી જમીન છે અને એમાં બીજા ભાગીદારો કોણ કોણ છે. એનું ફોકસ ફક્ત માલિકી હક પર હોય છે, જમીનનો ઉપયોગ કઈ રીતે થાય છે એના પર નહીં. તો 8Aમાંથી શું જાણવા મળે? બધા માલિકોના નામ અને કોનો કેટલો હિસ્સો છે એ. પણ અહીંયા જ અસલીના વાત છે. એમાં શું નથી હોતું એ જાણવું વધુ જરૂરી છે. એમાં પાકની કોઈ માહિતી નથી, ખેતીની કોઈ ડિટેલ નથી, અને સૌથી ચિંતાની વાત, જમીન પર કોઈ કોર્ટ કેસ ચાલે છે કે લોન છે એની એક પણ નોંધ 8Aમાં હોતી નથી. ઓકે, તો અત્યાર સુધી આપણે બંનેને અલગ અલગ સમજ્યા. હવે કામ કરીએ, બંનેને સામસામે મૂકીને જ જોઈ લઈએ, એટલે બધી ગૂંચવણ એક જ મિનિટમાં દૂર થઈ જશે. અહીંયા આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, માલિકીની વિગતો, હા, એ તો બંનેમાં મળશે, પણ જેવી વાત આવે ખેતીની માહિતીની, તો 8Aમાં એ નહીં મળે. પાકની વિગત, એ પણ નહીં. જમીનનો કબજો કોની પાસે છે, ના, એ પણ 8A નહીં બતાવે. અને સૌથી ગંભીર બાબતો, કોર્ટ કેસ કે લોન, એની નોંધ પણ ફક્ત અને ફક્ત 7 બાર જ જોવા મળશે. એટલે ટૂંકમાં કહીએ તો 8A શું છે? એ ખાલી માલિકોના નામની એક સમરી છે, એક સારાંશ. પણ જ્યારે જમીનની સાચી અને પૂરેપૂરી ચકાસણી કરવી હોય ત્યારે 7 બાર જ એકમાત્ર ભરોસાપાત્ર અને સંપૂર્ણ પુરાવો છે. ચાલો, આ બધી થિયરી તો બરાબર સમજી લીધી. પણ પ્રેક્ટિકલ લાઈફમાં આનો ઉપયોગ ક્યાં કરવો? ક્યારે કયો કાગળ જોવાનો? હવે એ સમજીએ. આ એકદમ સિમ્પલ છે. જો જમીન ખરીદવાનો વિચાર હોય તો ભૂલથી પણ ખાલી 8A પર ભરોસો ના કરતા. 7 બાર જોવો ફરજિયાત છે. હા, ફક્ત એ જાણવું છે કે વારસાઈમાં કોના નામ છે, તો એના માટે 8A કામ લાગી શકે. પણ જમીન કોઈ વિવાદમાં છે કે નહીં એ ચેક કરવા માટે તો ફરી પાછું 7 બાર જ જોવો પડશે. અને હવે આ આખા વિશ્લેષણનો જે નિચોડ છે, જે સૌથી મહત્વની સલાહ છે, એના પર આવીએ. આ એક વાત ભવિષ્યના ઘણા ઝઘડા અને આર્થિક નુકસાનથી બચાવી શકે છે. આ નિયમ મગજમાં બરાબર બેસાડી દેવા જેવો છે. ફક્ત માલિકોની યાદી એટલે કે 8A જોઈને ક્યારે પણ જમીન ન ખરીદશો. એ સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. હંમેશા 7 બાર એમાં થયેલા ફેરફારોની બધી નોંધો અને જમીન પર કોઈ બોજો છે કે નહીં એની પૂરેપૂરી તપાસ કરવી જ. આ નાનકડી સાવચેતી જ મોટા નુકસાનથી બચાવશે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? હવે આ બધા દસ્તાવેજો ચેક કરવા માટે ક્યાંય ધક્કા ખાવાની કે લાઇનોમાં ઊભા રહેવાની જરૂર નથી. NEROR ગુજરાત, ઈ-ધરા કેન્દ્રો કે પછી ડિજિટલ ગુજરાત પોર્ટલ, આ બધા પરથી રેકોર્ડ્સ ઘરે બેઠા ઓનલાઈન મળી જાય છે. તો હવે 7 બાર અને 8A વચ્ચેનો ભેદ તો એકદમ સ્પષ્ટ થઈ ગયો. પણ આ જાણકારી પછી એક સવાલ જાતને પૂછવા જેવો છે કે શું પોતાની જમીનના દસ્તાવેજો વિશેની જાણકારી સાચી અને પૂરી છે
કદાચ આ જ સારો સમય છે કે પોતાના રેકોર્ડ્સ પર એકવાર શાંતિથી નજર ફેરવી લેવાય.